તો રાજકોટના રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓના ત્રાસની ફરિયાદો સામે આવી છે। મારવાડી કોલેજમાં આવેલા વિદેશી વિદ્યાર્થીઓ સામે રોષ છે। આફ્રિકાથી અભ્યાસ માટે આવ્યા છે અનેક વિદ્યાર્થીઓ રતનપર ગામમાં ઘર ભાડે રાખીને આ વિદ્યાર્થીઓ રહે છે। વિદેશી વિદ્યાર્થીઓ નશો અનૈતિક પ્રવૃત્તિ કરતા હોવાનો સ્થાનિકોનો દાવો છે। ગામના સરપંચ અને લોકોએ યુનિવર્સિટીને રજૂઆત કરી છે। યુનિવર્સિટીના તંત્રએ વિદ્યાર્થીઓનો બચાવ કર્યો। મારવાડીના જે વિદ્યાર્થીઓ વિદેશના અહીંયા ભણવા આવે છે એ લોકોને એના કેમ્પસની અંદર રહેવાની સુવિધા થઈ જાય તો અમારા ગામજનો બધા શાંતિથી અહીંયા કડે સોસાયટીઓમાં અડાળા રતનપર અને ગૌરીદળ વિસ્તારમાં બધે શાંતિથી અમે રહી શકીએ, બારે હરી ફરી શકીએ। અત્યારે બહુ આતંક એનો ફેલાઈ ગયો છે અહીંયા કડે કે ટૂંકા વસ્ત્રો પહેરે, રાત આખી રખડે છે, નશા કરે છે અને દેહ વેપાર જેવા ધંધા કરે છે। એનાથી અમે ત્રાહિમામ થઈ ગયા છીએ। અમે પરિવાર સાથે અહીંયા રહેવું બહુ મુશ્કેલ થઈ ગયું છે। મારવાડીને જે એના સ્ટુડન્ટ ભણવા આવે છે ને તો એના કેમ્પસમાં લઈ લે તો વધારે સારું। નશા કરે, ડ્રગ્સ, ગાંજો એ બધા નશા કરે છે। બહુ ટૂંકા વસ્ત્રો પહેરે છે, પ્લસ એના છોકરાઓ બધા એક ગ્રુપ બનાવ્યું છે કે એકલા માણસ જોવે ને એટલે તરત મેસેજ કરે ને એટલે તરત જ એ લોકો પહોંચી જાય ને બધાને હેરાન કરે। લિફ્ટ 24 કલાક ચાલુ રહી અને મકાન માલિક કોઈ સમજતા નથી। એ ખાલી કરાવે તો બધું મેળ પડે। જેટલા ડ્રગ્સ છે, જેટલી વસ્તુ મળે છે બધી સેવન કરે છે, બધું મળી રહે છે। કહી છે પણ કોઈ એફઆઈઆર નોંધતા નથી। ગાળો તમારે એફઆઈઆર નોંધવામાં આવે છે। ગ્રામજનોની માંગ એટલી જ છે કે અમને અમારી રીતે શાંતિથી રહેવા દો। અમે કોઈને આડે આવતા નથી। અમારા ગોરખ ધંધા છે નહીં। અમે સનાતન ધર્મ માનીએ છીએ, પવિત્ર ભૂમિ છે, તો આ બધા ધંધા સપટા થવા। बहुत बार मिलते रहते, उनके सरपंच से हम बात भी करते रहते। उसके पहले के सरपंच थे वो अच्छे मित्र भी रहे हैं। उनके वहाँ के जो प्रॉब्लम्स है वो हम सुनते हैं। वो यहाँ पे आए थे, मिले थे, हमने उनसे बात की थी और वो सेटिस्फाई होके गए हैं यहाँ से। ऐसा कोई भी चीज चलता हो जो गैर कानून है उसको हमने उनको ओपन चैलेंज दिया है कि आप उनको पुलिस में आप उसका कंप्लेन कीजिए, हम आपको सहमत करेंगे। हमको पता चला तो हम खुद पुलिस के पास जाके इसका कंप्लेंट लिखते हैं। मारवाड़ी यूनिवर्सिटी कोई भी केस को दबाना चाहती नहीं है कि ये कोई भी चीज सही नहीं है, क्योंकि जो ये बच्चे इंटरनेशनल बच्चे आए हैं उनके नाम पे जो ये चला जा रहा है बिल्कुल गलत है। वो ऐसी चीजें नहीं होना चाहिए।